એના માટે એવું મોડેલ જોઈ જેના ચહેરા ઉપર જ ક્રૂરતા હોય, ભયંકર ચહેરો હોય, આમ હિંસક વૃત્તિ દેખાઈ આવતી હોય, બીજાનું બુરું કરનાર જ હોય અને વ્યસની હોય, વ્યભિચારી હોય, વિલાસી હોય. તો હવે આવું મોડેલ ક્યાંથી ગોતું? એટલે ફરી પાછો નીકળ્યો. ખૂબ ફરતા 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 એકવાર પસાર થતો હતો રસ્તામાંથી, ત્યાં એક જણો નીકળ્યો. હાથમાં દારૂનો શીશો રહી ગયેલો, કોઈ યારે બાજેલો એટલે લોહીની ધાર આવે, બેફામ ગાડ્યો બોલતો. એના મેલા દાઢ કપડાં, અસ્તવ્યસ્ત વાળ, બદલી ગયેલી દાઢી, ચહેરા ઉપર ખુલ્લો. એને જોયો ત્યાં ઉભો રહી ગયો. ચિત્રકારે એને વિનંતી કરી, ભાઈ એની પાસે બહુ સ્પષ્ટતા થઈ ગઈ કે માનવીમાં શૈતાન જેવું ચિત્ર મારે દોરવું છે અને મને એમ લાગે છે કે આપ મોડેલ તરીકે બરોબર છે. મારા સ્ટુડિયોમાં પધારશું. ઓલો કે ઘણી ખુશી. એવો હતો તો એ સ્ટુડિયોમાં આવીને બેઠો કરો, પણ આને ડ્રોઈંગ પેપર ઉપાડ્યું, આઉટલાઈન મારી, પણ ત્યાં ગમે તે બન્યું, મોડેલ તરીકે જે માનવી બેઠો હતો એ ધ્રુસકે ને ધ્રુસકે રહ્યું. કલાકારે કામ બંધ કરી દીધું અને પૂછ્યું, પણ તમને આટલું બધું દુઃખ શું થયું? મારી તો કોઈ ભૂલ નથી થઈ ને? એવડો કે ના ના, મને દુઃખ તો એ વાતનું છે કે માનવીમાં દેવ ચિત્ર જેથી તમે સર્જ્યું ને એના મોડેલ તરીકે હું હતો, અને આજ આ માનવીમાં શૈતાન તરીકે ચિત્ર દોરો છો એના મોડેલ તરીકે હું. ચિત્રકારે કીધું, આવી દુર્દશા તમારી કેવી રીતે થઈ? તો કે આ વ્યસન નહીં. બહિમનો નીચેનો સંગ બસી લગત કલંક ન કાહી, દૂધ કલારી કર ગ્રહે મદહી કહે સબ કાહી. બસી કુસંગ ચાહત કુશલ ય રહીમન અફસોસ, મહિમા ઘટી સમુદ્ર કી રાવણ બસા પડ. જો કે ચિત્રકારની મેં વાત કરી એટલે એક પ્રસંગ બીજો યાદ આવ્યો. હમણાં હું પાર્લા ગુલાબદાસ બ્રોકરને મળવા ગયા. અમે બેઠા હતા, કલાક એક સુધી બેઠા, વાતો કરી. એમાં